ઘરની બહાર. ગરમી આ વર્ષમાં 43 વર્ષનો રેકોર્ડ તોડશે. ગુજરાત ગરમીમાં બફાશે. બાપા શું છે? તાણ આપડે એસી લાવી દો. લાઈ દો આપણે પાસે ખૂબ રૂપિયા છે. એસી લાવો એટલે તમારે બૈરીને મોય ઊંઘવા થાય. હે એસી લાવી દો એટલે તમારી બૈરીને મોય ઊંઘવા થાય શાંતિથી. બધો માટે કઉ છું. કોર્ટમાં મેરેજ ના કર્યો હોત તો એસી આવોત, ટીવી આવોત, ફ્રીજ આવોત, ઘર ઘંટી આવોત, બધું આવોત. કોર્ટ મેરેજ કરીને બેઠા છે. એસી જોવા છે વાળા. સંજય હા સંજય આ તારી બૈરી સંજય કરીને નામ કરીને બોલાવે છે. તારી માને કદી બાબુ કઈ નહીં મને બોલાવે લ્યા. બકરી ની એ શકરી કેતી ચમકે બાબુ નો બ આવે. અને તારી બૈરી મંડી છે સંજય. આયો 1 મિનિટ. બાપા તાણ તમે માર માને હું કઈ બોલાવતા? સંજય ની માં. હું નતો એના પહેલા હું કઈ બોલાવતા? અલ્યા તું જાજો છી. ઓમાય તને હું કઈ બોલાતો બધું કહું. ઓમાય એવો છે હું કઈ બોલાતા હતા. રિહાઈન મારે બેહવાનું હોય અને એરી રિહાઈન બેહી જઈએ. સંજય સંજય તું કેમ રિઝાઇન બેહી ગયો? રિઝાઇન તો મારે જ બેસવાનું. અલી તું મારું નામ લઈ ના બોલાય. બાપાને નહીં ગમતું. તો હું તને શું કઈ બોલાવું? તમે ઓય સાંભળો છો? તમે ઓય સાંભળો છો? મારાથી નહીં થયા બધું હો સંજય. હું તો તને તું કહીને જ બોલાવીશ. અમે લુગડો દોરાય. બાપની આબરૂ કાઢી લેતી. એ બાપાને લાગી આયો. બાપો ટૂંપો ખાવા દોડ્યા. એ બાપા એ બાપા બાપા ઘર ખોલો કે. એ બાપા તમે આવું ના કરો. તમારા વગર મારું હું થઈએ બાપા. એ બાપા ઘર ખોલો કે. બાપુજી ખોલો ને તમારા. તમે નહીં રહો દુનિયામાં તો હું બેટરી કોને કહીશ બાપુજી? બાપા ખુલ્લું હતું. સંજય મારો ઢીંચણ. સંજય ઊભી કર, મને ઢીંચણ વાગ્યું. અમ્મા. બાપા હા તારી ટૂંપો ખાવાનો તો જે અંદર. અરે મારા તારા હારો હું કાં કરું. મારા પપ્પાએ તમારું શું બગાડ્યું? બેટરી મારા પપ્પાએ તમારું શું બેટરી બગાડ્યું? ના કહે. અલી મારા પપ્પાને મરવાનું કેમ કીધું?
અલી પણ એ તો ગુસ્સામાં કીધું. ગુસ્સામાં નથી કીધું. એ ગુસ્સામાં કીધું, એમને નહીં કીધું. એ માં મને છૂટાછેડા અપાઈ દે. આ બેટરી મારા પપ્પાને મારવાનો કે એવું ના કરે, એ તો ગુસ્સામાં કીધું. હું તો ચાલી મારા પપ્પાના ત્યાં. એવું ના કરે યાર. હું તો રિસાઈન જતી રહું. વાપર એવું મારા પપ્પાને મરવાનું કીધું. નહીં કીધું, એ તો ખાલી એમનેમ કીધું, ગુસ્સામાં કીધું, નહીં કીધું. એ બાપા હું કેટલું ગભરાઈને ટૂંપો ના ખાઈ બેટરી એના માટે બચાવવા. બેટરી ના કરે કે મારા પપ્પાને મારવાનું કીધું. ગુસ્સામાં કીધું, નહીં કોઈ હાથ ચૂકલું નહીં કીધું તને. બેટરી અરે બેટરી ના ગઈ. એ ઊભી રહે ગલી. અલા એને મર્યાદામાં કે મર્યાદામાં બોલે. પપ્પાને બોલો. બાપા એ બાપા એ તો રિહાઈન જઈ. બેટા સંજય કોર્ટમાંથી લાયેલું આવું જ વાતાને ભાઈ. જોગ બનાવો. બાપા અકી તો બાપાને કેવું નતા માનતા. બાપા જો બનાવો. કોર્ટમાંથી લાયા હતા. સીધું બાપાનું નાક કાપી નાખ્યું. હવે હું જે કહેતો હતો એટલે પૈણામાં તારી દેશા ના આવત. કોર્ટમાં સીધા પહોંચ્યા હતા ભોગવામાં. બેજા નહીં બેસું. બેજા નહીં બેસું કીધું ને. નહીં બેસું. રત્તો જો તું રિસાઈ ને ગઈ ને તો આગ લગાડી દઈશ આ દુનિયાને. આગ લગાડી દઈશ આ દુનિયાને. જાને હલકા દુનિયામાં ફાયર બ્રિગેડ ઓછા નથી. લત્તુ તું મને હજી હલકામાં ના લે. તું હલકો જ છે. I am not okay, લેગા ભાઈ. I am not okay. અહીં આવો. લેગા ભાઈ, I am not okay. વોટ પ્રોબ્લેમ? સંજયનો બાપ બેટરી. કોનો બાપો? સંજયનો બાપ બેટરી મારા બાપાને મરી જવાનું કે. કોનો બાપો? સંજયનો બાપ બેટરી. આ મારું નામ લઈને બોલાવે એટલે તું મજા લોયું મારી. શું થયું લેગા ભાઈ ને? એ ખબર મને, હું ખબર. સંજયનો ભાઈનું નામ લઈને બોલાવે તો મજા આવી જાય. મને નહીં ખબર. અલી પણ મને નહીં ખબર. સંજય
હું રોટી લાવો. સંજયનું મારું નામ લઈ બોલાવે છે. લે ગો. સંજય પાણી પીવું છે. સંજયનું મારું સંજય કે મજા આવી જશે આખા ગામમાં કેવું છે મારે તો. સંજય બાપુજી બોલાવો. સંજય ભાઈ નામ લઈને બોલાવે. સંજય ખાવાનું શું બનાવો? લેગાભાઈ લેગા લેગાભાઈ શું થયું? સંજય સંજય પાણી લાવું. લેગાભાઈ શું થયું? ભાભી તમે સંજય નામ લઈને બોલાવો છો? હા સંજયને એટલે તને તું આવું લે ઓમ જો આખું ગોમ મારી મજા લે છે. તો શું થઈ ગયું? આખું ગોમ મારી મજા લે છે. આવી રીતે દોધ કાઢે છે. આ લેગો આખા ગોમમાં કહી દે. એટલે કઉ છું મારા બાપાને નહીં ગમતું મારું નામ લઈને મને ના બોલાય. લેગાભાઈ સંજયને સંજય ના કહું તો શું કહું? સંજય ઉભી રે. તારા બાપને ફોન કરું તું મને રોજ નામ લઈને બોલાવ. તું રોએ કે નહીં રોવું તારા બાપાને તો હું ફોન કરવાનો. સંજય ના ઘર મારા પપ્પાને ફોન નહીં લાગે. ફોન ના લાગતો તોય હું કરવાનો. સંજય મારા પપ્પા તો સ્વર્ગમાં બેઠા છે. 10 વર્ષ પહેલા અવસાન થઈ ગયું. મારા પપ્પા 10 વર્ષ પહેલા મરી ગયા. તારા બાપા 10 વર્ષ પહેલા મરી ગયા તા તો મારા બાપાએ કીધું તારો બાપો મરે તો તને ખોટું અનું લાગ્યું. એ બેટરી એવું કેમ કીધું? ખોટું તો બેટરી ના કરે. તારો બાપો મને એવું કેમ કહી દે? તારો બાપો મારા પપ્પાને કેમ એવું બોલી છે? કે તારા બાપુ તો સ્વર્ગમાં જતા રહ્યા 10 વર્ષ થઈ ગયો. તો મારા પપ્પાને ખોટું ના લાગે ઉપર? તારા પપ્પાને ચોથી ખોટું લાગે. તારા પપ્પાને ચોથી ખોટું લાગે કે સોરી લેકા સોરી. મને મારી જિંદગી બગાડી નાખી. ઘર ઘરની બવાઈ જા જો જવું હોય જા. પાછી ના આવતી મારા ઘેર. હું જોઈ રહ્યું લેગા. ઓકે લે ગો.